નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં શહેરના અને રાજ્યના અનેક લોકો ભોગ બન્યા છે. ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા ગામડાઓના જઈને મેડિકલ ચેકઅપ કેમ્પ યોજી નાની તકલીફના દર્દીઓને હોસ્પિટલમાં લાવી ખોટા રિપોર્ટ બનાવીને સ્ટેન્ડ મૂકી દેતા. છેલ્લા 6 મહિનાની વાત કરીએ તો સરકારમાંથી 3,66,00,000 રૂપિયા ખંખેરી લીધા હોવાના પુરાવા સામે આવ્યા. પૈસાના લોભિયાઓએ છેલ્લા 6 મહિનામાં 380 એન્જિયોગ્રાફી, 220 એન્જિયોપ્લાસ્ટી અને 36 બાયપાસ સર્જરી કરી છે. ત્યારે આ જ મુદ્દે ભાવનગરની જનતા શું કહે છે, આવું જાણીએ. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ જેની ચર્ચા હાલ રાજ્યભર સાથે દેશમાં થઈ રહી છે, કારણ કે જે સરકારી યોજનાનું કાર્ડ છે તેમાં અનેક સોદાઓ કરવામાં આવ્યા છે. સમગ્ર મામલામાં અનેક ફરિયાદો થઈ છે. હાલ આપણે ભાવનગરની જે લોકો છે તેમની સાથે સીધી વાત કરશું કે જે રીતના ખ્યાતિ હોસ્પિટલનો કાંડ સામે આવ્યો છે, લોકોના મોત થયા છે, સરકારી યોજનાના દુરુપયોગ થયા છે, શું કહેશો આ મુદ્દે? પહેલી વાત એ, સામાન્ય નાગરિકને પોતાનો જીવ માટે ખર્ચ ન કરવો પડે એવા સારા હેતુથી આ સરકાર દ્વારા અલગ અલગ યોજનાઓ અને કાર્ડ બહાર પાડવામાં આવેલા. આ કાર્ડનો જાણે દુરુપયોગ ભરપૂર કરવામાં આવતો હોય તેવું દેખાય છે. ફક્ત ખ્યાતિ હોસ્પિટલ નહીં, અનેક હોસ્પિટલો છે આવી જ્યાં ફક્ત વ્યક્તિ છે એ છાતીનો દુખાવો સામાન્ય થયો હોય કે હાથનો દુખાવો થયો એને બતાવાઈ ગયા હોય અને એને એવી સૂચના દેવામાં આવે છે કે તમને ભાઈ હાર્ટ એટેક આવી ગયો છે, તમારે સ્ટેન્ડ બેઠાડવું પડશે. એટલાથી નથી અટકતું, પછી સાહેબો અને ડૉક્ટરો જાણકાર હોય છે, સામેવાળો વ્યક્તિ ઓછો જાણકાર હોય છે, એટલે એને એવું પણ ચીંધવામાં આવે છે કે સરકાર દ્વારા જે હાર્ટના સ્ટેન્ડને એ દેવામાં આવે છે તેની ગુણવત્તા સારી નથી, એટલે તમે એ કાર્ડમાં ન કરાવો સર્જરી અને અમારી પાસે પ્રાઇવેટમાં કરાવો, અમે તમને સારી ગુણવત્તાની બધી વસ્તુઓ કરી દેશું. આવી રીતે અનેકો કૌભાંડ સામે આવ્યા છે. કોરોના સમયે નવીન દવાઓની પ્રયોગશાળા જાણે બનાવી હોય આ ડૉક્ટરોએ તેવું કર્યું હતું. હાલ તમે ખ્યાતિ હોસ્પિટલની વાત જોઈ તો કે ભાઈ જે વ્યક્તિઓ ફક્ત તપાસ કરાવાઈ ગયા હતા એને હાર્ટ એટેક આવ્યો છે તેમ કહીને એને સ્ટેન્ડ નાખી દીધા. હવે એ વ્યક્તિઓ મૃત્યુને પામ્યા. હવે જાણે ડૉક્ટર જીવ બચાવવાની બદલે પૈસા કમાવા માટે ડૉક્ટર બનતા હોય તેવું દેખાય છે. વારા ઘડીએ આવા ને આવા કિસ્સાઓ અનેકવાર આપણે પ્રકાશિત થયા છે અને અનેકવાર આપણી સામે આવે છે. તેમ છતાં આરોગ્ય વિભાગની આંખું જાણે ખુલતી ન હોય તેવું લાગે છે. ભાવનગરમાંથી 3-4 કરતાં પણ વધુ વખત આપણે અહીંથી અરજીઓ પણ ગયેલી છે આરોગ્ય વિભાગમાં કે ભાઈ જે તે નામચીન હોસ્પિટલ છે તેમાં આ રીતનું કરપ્શન થઈ રહ્યું છે, કાર્ડના ગેરઉપયોગ થઈ રહ્યા છે, અમુક લોકોને ખોટી રીતે ની રિપ્લેસમેન્ટમાં પણ ખોટી રીતે સહાય દઈ દેવામાં આવે છે કે ભાઈ આને જરૂર નહોતી તોય ની રિપ્લેસ કરી નાખ્યા છે. એવા કિસ્સાઓ પણ સામે આવેલા છે. એટલે હું આ સરકાર સામે એટલી માંગ કરીશ કે આવા તત્વો છે જે ડૉક્ટરને કહેવાને લાયક નથી, જે ફક્ત ને ફક્ત પૈસા કમાવા માટે લોકોના જીવની સાથે ચેડા કરે છે, તેની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરે. જે ચોક્કસ માત્ર ખ્યાતિ હોસ્પિટલ નહીં પરંતુ અનેક હોસ્પિટલો આવી છે, પગલાં લેવા જરૂરી છે. તમારું શું કહેવું? હું આજથી 2 વર્ષ પહેલાં મેં 2 હોસ્પિટલની ફરિયાદ કરેલી છે, અરજી સાથે, નામ સાથે. હવે આરોગ્ય વિભાગ અમદાવાદથી લઈને ગાંધીનગર ને ભાવનગર આરોગ્ય વિભાગ, કારણ કે એક ખેડૂત હતો એને સ્પેશિયલ ફી કાર્ડના નામે, સ્પેશિયલ ફીના નામે 2.5 લાખ જેવા લઈ લીધવામાં આવ્યા. અમારી ટીમ આખી 4-5 જણાની ગઈ, એ 2 હોસ્પિટલની મુલાકાત લીધી. પછી ઓલાને કીધું ભાઈ તું બોલતો નહીં ને એને નહીં કહેતો તને તારા પૈસા પાછા, કારણ કે કાર્ડ એ કે તમારું અપડેટ થશે. પછી અપડેટ થયા એ પહેલાં તો એને 3 લાખ રૂપિયા ખંખેરી લીધા હતા. અમે રજૂઆત આરોગ્ય વિભાગ ભાવનગરથી ગાંધીનગર સુધી કરી પણ હજી સુધી થયું. અને અત્યારે જે આ અમદાવાદની જે ઘટના બની છે એની આ તો અચંબિત પામી જાઓ, કારણ કે આવી રીતે ગુજરાતમાં તમામ જગ્યાએ વચેટિયાઓની ભરમાર છે. કારણ કે કાર્ડના નામે સરકારે તો સારી યોજનાથી હેતુ માટે કે ભાઈ ગરીબ અને મિડલ ક્લાસ ફેમિલી હોય જે પોતાની હેલ્થ કે એટેક કે કંઈક આવ્યું એ ઓપરેશન નથી કરાવી શકતા, એટલે એના માટે સારી વ્યવસ્થા, પણ વચેટિયા આમાં અત્યારે છે કે નહીં, આ યોજનામાં મોટો કરપ્શન ને ભ્રષ્ટાચારની ભરમાર છે. જી ચોક્કસ, વચકિયા છે તે ભ્રષ્ટાચારની કડી છે. તમે શું કહેશો? હું માનું છું કે ખ્યાતિનું તો નામ છે, આખા ગુજરાતમાં લગભગ પ્રાઇવેટ હોસ્પિટલ છે એમાં આ પ્રકારનું થઈ રહ્યું છે. તમે હું એવું માનું, આયુષ્યમાન કાર્ડ, અમૃતમ કાર્ડ પહેલાંની આપણે વાત કરીએ તો જે સ્ટેન્ડ મુકાવવાના, બાયપાસ કરાવવાનું કે ઘૂંટણના ઓપરેશન, આનો સરવાળો કરો અને અત્યારે ડૉક્ટરો લગભગ
તમને છાતીમાં, જેમ ભાઈએ કીધું કે છાતીમાં દુખે એટલે જાઓ કે 2 નળી બ્લોક છે, 3 નળી બ્લોક છે, પૈસા એ પાછા આપણને એમ કે ડોક્ટરો કે તમારે ક્યાં ચિંતા કરવા, તમારે કાર્ડ છે ને, પણ આ કાર્ડના પૈસા પણ અમારા જ છે. હું એવું માનું છું 2 ક્ષેત્ર, આરોગ્ય અને શિક્ષણ, આ 2 સેવાના માધ્યમો છે. આજે હું એવું માનું છું બિઝનેસ થઈ ગયો, ધંધો થઈ ગયો. આ સરકાર શું કરે છે? કોરોનામાં લગભગ દરરોજના 20-25 હજાર પર ડેના આ ખાનગી હોસ્પિટલે લોકોને લૂંટ્યા હતા, છતાં સરકારે કાંઈ કર્યું નથી. લોકોના પરિવારજનો પૈસા 20-20 લાખ રૂપિયા ખર્ચવા છતાં પોતાના પરિજનો ગુમાવ્યા છે. અને હજી હું આપને કહું છું કે આખા ગુજરાતમાં જેટલી ખાનગી હોસ્પિટલ છે એના મેડિકલ પોતાના, લેબ પોતાની, બહારથી દવા લાવો તો એ દવા ચાલે નહીં. કેમ ભાઈ? ઈ જ કંપનીની દવા ન ચાલે, બહારના રિપોર્ટ ન ચાલે. એનો મતલબ બધી જગ્યાએ કમિશન ખાવું છે ને, અને જે તે કોર્પોરેશનમાં અધિકારીઓને જાય છે, અને એના કારણે અને મોટા ઉત્સવો આ ભારતીય જનતા પાર્ટીના સરકારના ફતવા કરે છે, એમાં કાંઈક ને કાંઈક ડોનેશન આપે છે. એના કારણે હું એવું માનું છું કે એની ઉપર પગલાં લેવાતા નથી અને દબાવી દેવામાં. જી ચોક્કસ, ગરીબોની યોજના હોય છે પરંતુ ભ્રષ્ટાચાર માટેની યોજનાઓ બની રહી છે. તમે શું કહેશો? મારું કહેવું છે કે આ સરકાર જે યોજના બહાર પાડે છે, નો ડાઉટ સારું કહેવાય, ગરીબ માણસોને એનો લાભ મળે છે, પણ એની પાછળનું જે મોટું કારણ છે આ મોટો બિઝનેસ. આ સરકાર જે યોજના બહાર પાડે છે અને એના વચેટિયાઓ એને સાઈડમાંથી એવું માર્ગદર્શન આપે. હાલો, સરકાર જે વસ્તુ બહાર પાડી છે, સરકારમાંથી અમુક વસ્તુ આવતી હોય છે, કાર્ડના નામે એમ કે આટલી વસ્તુ કાર્ડમાં થશે, આટલું તમારે અલગથી પૈસા દેવા પડશે. તો આ યોજનાનો મતલબ શું? પૈસા ઉઘરાવવા માટે કે લોકોને શરીરની હારે આવા ચેડા કરવા માટે? બીજું, માનો કે કંઈક પ્લેટ નાખવાનો હોય તો કે પ્લેટિનિયમની નાખ્યું હોય તો આ કાર્ડમાં નહીં થાય, એ તમારે અલગથી પૈસા દેવા પડશે. તો આ યોજનાનો જે હકીકત ઉપયોગ છે એ કઈ રીતે છે? પૈસા ઉઘરાવવા માટે કે લોકોની હારે આવી રીતે ચેડા કરીને પોતાના ઘર ભરવાની વાતો છે? આ એક મોટો બિઝનેસ છે. હવે આમાં સરકાર સાથે છે કે નથી, ખ્યાલ નથી કે એના વચેટિયા છે. કોઈ પણ કરે છે, જે કરે એની ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય અને બીજી વાર આવું ન બને એની ખાસ ધ્યાન રાખે એવી અમારી ઈચ્છા છે. જી ચોક્કસ, આ ભાવનગરની જનતા હતી જેને માત્ર ખ્યાતિ હોસ્પિટલમાં નહીં પરંતુ અનેક જિલ્લાની નામચીન હોસ્પિટલોમાં પણ આવા ભ્રષ્ટાચાર ચાલી રહ્યા છે. ભાવનગરની જનતાનું કહેવું છે કે ગરીબોની યોજના છે પરંતુ ગરીબોની યોજના ગરીબોની સહાય માટે નહીં પરંતુ ભ્રષ્ટાચાર વ્યાપક બનવા માટે મોખરે બની છે. પરંતુ જોવાનું રહ્યું કે ખ્યાતિ હોસ્પિટલ સરકાર અને તંત્ર માટે એક ઉત્તમ દાખલો અને ઉદાહરણ સામે આવ્યું છે. હવે આ ઉદાહરણને લઈને સમગ્ર રાજ્યની અંદર આવી હોસ્પિટલોની ડિટેક્શન થશે કે નહીં, આવી હોસ્પિટલનું ડિટેક્શન થાય તો તેના લાયસન્સ રદ થશે કે નહીં, કે તેની વિરુદ્ધમાં કડક પગલાં લેવામાં આવે છે કે નહીં, કે પછી સરકાર વધુ એક ખ્યાતિ હોસ્પિટલ જેવા કાંડની હોસ્પિટલ સામેથી ઉજાગર થઈને કાંડ ઉજાગર થાય તેની રાહ જોશે. કેમેરામેન હિરેન માંડલિયા સાથે હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. તો સુરતના લોકો શું કહે છે, આવો જાણીએ. માનવીના જીવનના રક્ષક એટલે ડૉક્ટર. રક્ષક જ જ્યારે ભક્ષક બને છે ત્યારે જનતા કોની પાસે જાય? આપને સુરતના જે અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલના અંદર જે ડૉક્ટરોનું જે આયુષ્માન કાર્ડને લઈને જે કૌભાંડ બહાર આવ્યું હતું, જે નિર્દોષ 2 લોકોના જે મોત થયા છે, ડૉક્ટરોની ગંભીર બેદરકારી, 2 રૂપિયા વધારે કમાવી લેવાની લાહીના અંદર જે ડૉક્ટરે જે રાક્ષસ જેવું કૃત્ય કર્યું છે તેને લઈને સમગ્ર દેશભરના અંદર ભારે ફિટકાર વરસી રહ્યો છે. જેને લઈને જે સુરતની જનતા છે આપની સાથે છે. સુરતની જનતા પોતાના મનની વાત મંતવ્યને રૂપે કરવા માટે આપની સાથે ઉપસ્થિત છે. આપણે એમની સાથે વાતચીત કરીશું. જે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના અંદર જે રક્ષક જ ભક્ષક તરીકેનું કૃત્ય કર્યું છે, આખા દેશભરમાં તેના પ્રત્યે ફિટકાર વરસી રહ્યો છે. હું કહેવા માંગીશ કે જે આયુષ્માન કાર્ડ છે જેના નામે આ ડૉક્ટરોને જે હોસ્પિટલો છે એ લોકો ફ્રી ચેકઅપ રાખે છે. તો એ ફ્રી ચેકઅપના નામે લોકોના ચેકઅપ કરી એમને ખોટી રીતે કહે છે કે તમને આ બીમારી છે કે આ છે તો તાત્કાલિક રૂપે ઓપરેશન કરવામાં આવશે, અને એ લોકોના ઓપરેશન કરી નાખે છે. તેટલામાં કેટલાય એમના ખ્યાતિ હોસ્પિટલમાં તમે જો 2 લોકો મૃત્યુ પામ્યા છે, એમના ખોટી રીતે ઓપરેશન કરી કાઢવામાં આવ્યા છે. એટલે આ લોકો ત્યાં પણ ભ્રષ્ટાચાર જ ચલાવી રહ્યા છે, આપણે 2 પૈસા કમાવા માટે કે લાખો રૂપિયા કમાવા માટે. અને સરકારશ્રીથી મારી અપીલ છે કે આવી હોસ્પિટલો પર કાયદેસરની કાર્યવાહી કરાય, કેમ કે લોકોના દિલમાં ભય બેસી ગયું છે કે ડૉક્ટરો જ ભક્ષક બની ગયા છે. કેમ કે હવે આ ડૉક્ટરો પણ
શું કરવા માંગી રહ્યા છે કે એમને આવી રીતના ખોટી રીતે મારી નાખી એમના અંગ લાખો રૂપિયામાં વેચવા માંગે છે. જે ગંભીર જે ક્રિટિકલ પેશન્ટ હોય છે, દર્દીઓ હોય છે, તેઓને જે નવું જીવન આપવા માટે ડૉક્ટરને એક ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે, પરંતુ ભગવાન જ આવું રાક્ષસ કૃત્ય કરી રહ્યું છે, જેને લઈને દેશભરમાં આ પ્રત્યે ફિટકાર વસી રહ્યો છે. સરકારે આ આયુષ્માન કાર્ડની યોજના નીકાળેલી છે, બહુ સારી વાત છે કે ગરીબ જનતાને 10 લાખ રૂપિયાનું લાભનું એક યોજના કાઢેલી છે કે જેને જે બીમારી હોય કે હાર્ટની તકલીફ હોય, જે બી હોય એ ઓપરેશનો ફ્રીમાં થઈ જાય. પણ સરકારે એ તકેદારી બી જોવી જોઈએ કે જે અત્યારે ડૉક્ટરો છે એનું ગેરઉપયોગ કરી રહેલા છે. એનું ઉદાહરણ એક અમદાવાદની હોસ્પિટલ જ છે. 2 જણા એ લોકોનો જીવ ગુમાવી દીધા. ઓપરેશન નહીં કરવાનું હતું તો બી એ લોકોએ પૈસા કમાવાની લાલચમાં ડૉક્ટરે ઓપરેશન કરી નાખ્યું. 2 જણાની મોત ચાલી ગઈ. ત્યાર પછી તમે યુપીમાં જોઈ શકો કે 10 બાળકોની મોત થઈ ગઈ. તો આ જે સરકાર છે, સરકાર યોજના તો કાઢે છે, ના નથી, સારી યોજના છે આ ગરીબો માટે, પણ સરકારે યોજનાનો ઉપર ધ્યાન બી આપવું જોઈએ કે ડૉક્ટર એનું કંઈ ગેરઉપયોગ તો નથી કરી રહેલા. જે સરકારી યોજના લોકો સુધી આવવાની હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે ભ્રષ્ટાચારી અધિકારીઓ હોય છે, ભ્રષ્ટાચારી ડૉક્ટર હોય છે, તેઓ એનો ગેરફાયદો ઉપાડતા હોય છે. આજે સરકારે જે સ્કીમ નીકાળી છે આયુષ્યમાન કાર્ડની, તો એનો ખોટો ફાયદો ઉઠાવે છે આ જે ડૉક્ટર છે. બધા ડૉક્ટર નથી, પણ અમુક જે ડૉક્ટર છે એનો ખોટો ફાયદો ઉઠાવે છે, એનો લાભ ઉઠાવે છે. એનો લાભ ગરીબો માટે છે કે એ લોકો પાસે અગર પૈસા નથી કે એ લોકો કંઈ પ્રોબ્લેમ એટલે કંઈથી એડજસ્ટ નહીં કરી શકતા, તો એ લોકો આયુષ્યમાન કાર્ડના ઉપર એ લોકો આમ આશ છે કે આમ સરકારે એક સ્કીમ આપી છે કે આયુષ્યમાન કાર્ડ પર તમારું ઓપરેશન થઈ જશે. હવે ડૉક્ટરે ફ્રીમાં ચેકઅપ કરાવવા માટે બોલાવે છે અને ફ્રીમાં ચેકઅપ કરીને પછી એને કહે કે આ ઓપરેશન જરૂરી નથી, હમણાં જરૂરી નથી, પણ આ ઓપરેશન કરવાનું છે ને આ ઓપરેશન કરાવીને એનો લાભ ડૉક્ટર લે છે, પણ ફાયદો એને નથી મળતો અને એની ઓપરેશનના વચ્ચે મૃત્યુ થઈ જાય છે. તો હું સરકારને કહેવા માંગુ છું કે આપણે જે આ યોજના છે એના ઉપર કાર્યવાહી કરે અને ગરીબોને લાભ મળે. આનો જે લાભ છે એ ડૉક્ટર લઈ જઈ રહેલા છે. તો મારી સરકારથી એટલી વિનંતી છે કે આપણે આની કાર્યવાહી કરે અને સખ્ત કાનૂન બનાવવાના ઉપર. અમદાવાદના જે ખ્યાતિ હોસ્પિટલમાં જે ડૉક્ટરોની સંડોવણી હતી, એમાંથી એક ડૉક્ટર સુરત ખાનગી હોસ્પિટલમાં પણ પોતાની સેવા આપી રહ્યા હતા. જે આવા ડૉક્ટરો છે, 2 રૂપિયા વધારે કમાવી લઈને અંદર જે લોકોના જીવનને મૃત્યુ સાથે રમતા હોય છે, તેવા ડૉક્ટરો વિરુદ્ધ કેવા પ્રકારની કાર્યવાહી જરૂરી છે? એવા ડૉક્ટરને કાયદેસરની જે કાર્યવાહી કરતી હોય સખ્તથી સખ્ત કાર્યવાહી કરી જાય. હું તો કહું ને કે એવા ડૉક્ટરોને ફાંસી પર લટકાવી દેવા જોઈએ, કેમ કે આવી રીતના ઘણી હોસ્પિટલોમાં આવું થઈ રહ્યું છે. કેમ કે એમના થોડાક દિવસ પહેલાં સુરતમાં પણ આવો કેસ આવ્યો હતો કે આયુષ્માન નામના કાર્ડે નામે ચેકઅપ ફ્રીમાં કરાવ્યું કે તમારું તાત્કાલિક રૂપે ઓપરેશન કરવામાં આવશે અને એ ભાઈ મૃત્યુ પામ્યા હતા. એટલે આવા ડૉક્ટરોને ફાંસી જ આપી દેવી જોઈએ, કેમ કે જે બીજા લોકો છે કે જે મરીજો છે એ આવી રીતના સરકારનો લાભ ઉઠાવવાથી હવે બી રહેલા છે કે અમે ત્યાં જશું, આવી રીતના ખોટી રીતે અમારા ઓપરેશન કરી દેવામાં આવશે. કેમ કે જેમને સાચે જરૂર છે ને એ પણ હવે ઓપરેશન કરાવવાથી બીવે છે. આજના એક અખબારમાં હતું કે જે સુરત શહેરના અંદર છે, આયુષ્માન કાર્ડને લઈને સુરત શહેરના અંદર સૌથી વધારે હાર્ટના ઓપરેશન થઈ રહ્યા છે અને બિહારના અંદર આંખના ઓપરેશન સૌથી વધારે થઈ રહ્યા છે આયુષ્માન કાર્ડને લઈને. એ તો થઈ તો રહ્યા છે, પબ્લિકને લાભ બી મળી રહ્યો છે, પણ અમુક ડૉક્ટરો જે છે એનું લાભ ઉઠાવી રહેલા છે. જોવા જાય તો તમે અમદાવાદનું જે કાંડ છે તમે જોયું, પછી આ ભાઈએ કીધું સુરતમાં થયું હતું આવું કાંડ. તે સરકાર જે છે, મારી સરકારને એ જ વિનંતી છે કે મોટી મોટી જે વાતો તો કરે છે આપણી સરકાર, પણ સરકાર યોજના બી કાઢે છે, પણ યોજનાનું લાભ કોને થાય છે સરકારે એ ધ્યાન આપવું જોઈએ. બીજી વાતો કરવા કરતાં પહેલાં આ વાતના ઉપર ધ્યાન આપવું જોઈએ. અને જે ડૉક્ટરો છે આ કાંડમાં, જેમ કે સુરતનો બી એક ડૉક્ટર છે, એવી એમને સજા મળવી જોઈએ કે બીજા ડૉક્ટરો એક સબક મળવું જોઈએ બીજા ડૉક્ટરોને કે આ કરતાં પહેલાં બીજા ડૉક્ટરો 10 વાર સોચે. જે અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલમાં આ કાંડ થયું હતું, 2 લોકોના મોત થયા હતા. ત્યારબાદ રાજ્યના અલગ અલગ જે ગામડાઓ છે નાના મોટા, ત્યાંથી પણ આ આક્ષેપો આવી રહ્યા છે, ફરિયાદો આવી રહ્યા છે કે અમે પણ આ હોસ્પિટલમાં ઓપરેશન કરાવ્યું હતું અને અમારા બી સગાઓની મોત થઈ છે. જો સરકાર આમાં યોગ્ય તપાસ કરે તો હજુ આંકડો વધી શકે છે. હજુ બહુ બધી જગ્યાએ આવું થાય છે, પણ હજુ પબ્લિક બહાર બતાવી નથી રહી ને કોઈ આવી બી નથી રહેલું કે ભાઈ મારા ત્યાં આવું થયું. પણ બહુ બધી જગ્યાએ આવી તરફ લાભ ડૉક્ટર આવી તરફ ફાયદો ઉઠાવી રહ્યા છે. અને
આજે આપણે સુરતમાં જે બનાવ થયેલો હમણાં થોડાક ટાઈમ પહેલે જ થયેલો હતો આયુષ્માન કાર્ડના ઉપર, એની બી મૃત્યુ થઈ ગઈ હતી. એ પણ આપણને સાંભળવામાં આવ્યું હતું. આજે ડૉક્ટર છે, માણસ ડૉક્ટરના પર ભરોસો કરીને જાય અને ડૉક્ટર જ ભક્ષક બની જાય તો માણસ ક્યાં જશે? જે આપને જોયું તેમ જે સુરતની જનતા છે પોતાના મનની વાત મંતવ્યના રૂપે અહીંયા આપને મંતવ્યના સામે કરી હતી કે જે કહેવામાં આવી રહ્યું છે કે જે ડૉક્ટર છે જે રક્ષક તરીકે પોતાની ફરજ બજાવતા હોય છે, પરંતુ જ્યારે રક્ષક જ ભક્ષક બની જતા હોય છે ત્યારે જે જનતા છે ક્યાં જાય અને કોને આ તમામ પ્રકારની વાતો કરે. જે ડૉક્ટરો છે જે હાઈ એજ્યુકેટેડ જે પ્રોફેસર હોય છે એના અંદર ડૉક્ટરનો એક દરજ્જો આપવામાં આવે છે, ડૉક્ટરને એક ભગવાનનું રૂપ કહેવામાં આવે છે, પરંતુ આ જ ભગવાન જે આ જ હાઈ પ્રોફેસર લોકો જે 2 રૂપિયા વધારે કમાવી લેવાની લાઈનના અંદર જે માણસોના મોત થયા છે તેઓના સાથે તેઓની જીવન સાથે ખેલવાડ કરી રહેલા આવા તમામ ડૉક્ટરોને ફાંસીના ફંદે લટકાવી દેવામાં આવે તેવી સુરતની જનતા અપેક્ષા રાખી રહી છે. લલિત શાહ, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો વડોદરાની જનતા શું કહી રહી છે આવું જાણીએ. અમદાવાદની ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં કુખ્યાત મલ્ટી સ્કેમ, ત્યારબાદ સેવાસીની અંજના હોસ્પિટલના દર્દીઓએ પણ કૌભાંડ ચાલતો વિડીયો વાયરલ કર્યો. ગુજરાતમાં અનેક બનાવો બન્યા છે કે મગજની બીમારી હોય અને હૃદયનું ઓપરેશન કરી દીધું. એટલે ક્યાંક ને ક્યાંક ડોક્ટર પૈસાના લીધે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તિજોરી આયુષ્માન કાર્ડના સહારે લૂંટી રહ્યો છે. મંતવ્ય ન્યૂઝ, મારો અવાજ. શું જે હાલ કૌભાંડો આવી રહ્યા છે તેમાં તથ્ય કેટલું છે અને આવા તો ગુજરાતમાં કેટલા બનાવો બન્યા હશે? ત્યારે મંતવ્ય ન્યૂઝ એવા એક પરિવાર પાસે પહોંચ્યું છે કે જ્યાં આગળ છાણી પાસે આવેલી હોસ્પિટલે તેમને કહી દીધું હતું કે તમારો દીકરો બચશે નહીં, અને આ જ પરિવાર પહોંચ્યું હતું સયાજી હોસ્પિટલ અને આજે દીકરો પોતાના પગ પર ચાલતો થઈ ગયો છે. મારો અવાજ. આપણે સ્ક્રીન પર જોઈ રહ્યા છે મા અને દીકરાને. જે દીકરો છે તેને મલ્ટિપલ ફ્રેક્ચર થયું હતું અને તેના પર 35 વખત જેટલી સર્જરી કરવામાં આવી. આપણે પ્રથમ દીકરા પાસે જાણીશું. શું કહો છો, ખાનગી હોસ્પિટલમાં તમને કેવો અનુભવ થયો હતો અને ત્યારબાદ સરકારી હોસ્પિટલમાં લઈ ગયા, તમારી સાથે કેટલા ઓપરેશન કરવામાં આવ્યા અને હાલ તમારા શરીરની શું પરિસ્થિતિ છે? ના, તે વખતે તો બહુ ખરાબ પરિસ્થિતિ હતી. તે વખતે જેવું મેં પડ્યો હતો તો ત્યાં આગળ અમને એક છાણીમાં હોસ્પિટલે લઈ જવામાં આવેલો મને. તો ત્યાં ના પાડી દીધી હતી ડૉક્ટરોએ કે આ કેસ હવે નહીં રહે. ત્યાર પછી મને સયાજી હોસ્પિટલમાં લઈ ગયા હતા. તો ત્યાં ડૉક્ટરે તેમની બેસ્ટ કોશિશ કરીને પછી મેં આજે બચી શક્યો છું. મારામાં 34 થી 35 સર્જરી થઈ છે ને આગળનું મમ્મી કહે બધી ઇન્ફોર્મેશન. એટલે આ દીકરો છે તેને કહી રહ્યો છે કે 34 સર્જરી. તેની માતાને વાત કરીશું. શું કહો છો, જે રીતના ખાનગી હોસ્પિટલોમાં કૌભાંડો થઈ રહ્યા છે અને આયુષ્માન કાર્ડના સહારે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, તમારી દ્રષ્ટિએ સરકારે શું પગલાં લેવા જોઈએ જેથી જે કૌભાંડ કરતા ડોક્ટરો છે તેમના પર શકંજો કસી શકે અને નાગરિકોને પણ આવા ડોક્ટરોથી છુટકારો મળે? આની અંદર હું એટલું જ કહેવા માંગીશ કે જે ગવર્મેન્ટ છે, જેવી રીતના કે મેડિક્લેમ્સ હોય છે તો TPAs ને ઇન્વેસ્ટિગેટર્સ હાયર કરેલા હોય છે થર્ડ પાર્ટી, એમ ગવર્મેન્ટે પણ પોતાના ઇન્વેસ્ટિગેટર્સ રાખવા જોઈએ જેથી કરીને આયુષ્માનમાં જે કૌભાંડ થઈ રહ્યું છે અને જે લોકો રિયલીમાં જેમને આયુષ્માન કાર્ડની જરૂર છે અને એવા ગરીબ લોકોને આયુષ્માન કાર્ડની ટ્રીટમેન્ટ પ્રોપર મળતી નથી, એના માટે હું એટલું જ કહેવા માંગીશ કે આયુષ્માન કાર્ડ માટે બી તમે અલગથી ઇન્વેસ્ટિગેશન્સ જે છે એ કરાવડાવો જેથી કરીને જે કૌભાંડ અને જે અમુક ડોક્ટર્સના લીધે બધા ડોક્ટર્સ બદનામ થાય છે એ વસ્તુ પણ ખોટી છે. કારણ કે પ્રાઇવેટ હોસ્પિટલ્સમાં મારી પણ બહુ બધી ઓળખાણ હતી અને ત્યારે મારા સનનું જ્યારે મેં ટ્રીટમેન્ટ એક્સરે બધી જગ્યાએ ફોરવર્ડ કર્યા હતા ત્યારે મને એ જ આન્સર મળ્યો હતો કે બેટા બચશે નહીં સન. પણ માથુર સર અને ગૌરાંગ પટેલ સર અને એમની ટીમે જે કર્યું છે
તો એના લીધે હું એટલું જ કહેવા માંગીશ કે બધા ડોક્ટર્સ એક સરખા નથી હોતા, અને એટલું રિક્વેસ્ટ કરીશ કે બને ત્યાં સુધી જે ફ્રોડ ડોક્ટર્સ છે એમના ઉપર રિયલીમાં ગવર્મેન્ટે ઇન્વેસ્ટિગેટર્સ હાયર કરી અને ઇન્વેસ્ટિગેશન એવરી ક્લેમ કરાવવા જોઈએ, જેથી કરીને આવા ફ્રોડ ક્લેમ થતા બંધ થાય. અને જે લોકોને રિયલીમાં આયુષ્માન કાર્ડની જરૂર છે, જે લોકો ફાઇનાન્શિયલી પ્રોપર નથી, તો એવા લોકોને ફાઇનાન્શિયલી હેલ્પ પણ મળી શકે. તમે એવું માનો છો કે સરકાર જે રીતના ખાનગી હોસ્પિટલ પાછળ કરોડો રૂપિયા ખર્ચી રહી છે, તમારા દીકરાની જેમ સરકારી સયાજી હોસ્પિટલમાં માતુલ સરે સારવાર કરી, તો સરકારી હોસ્પિટલને જ મજબૂત કરીએ તો વધારે નાગરિકોને લાભ મળી શકે એવું તમારું માનવું છે ખરું? હા, હું એવું માનું છું કે અમુક પ્રાઇવેટ હોસ્પિટલોમાં બી સારી સારવાર મળે છે, પણ અમુક હોસ્પિટલ્સમાં જે છે એ સારવાર પ્રોપર નથી મળતી હોતી. એટલે મારું તો એવું માનવું છે કે જો ગવર્મેન્ટ આટલો ખર્ચો કરી જ રહી છે, તો ગવર્મેન્ટ હોસ્પિટલ્સમાં જ પ્રોપર જે છે એ હેવી ઇન્સ્ટ્રુમેન્ટ્સ મંગાવવા જોઈએ, અને વધારે સ્ટાફ રાખી અને હોસ્પિટલમાં જ પેશન્ટ્સને પ્રોપર સારવાર બધી રીતનાની મળી શકે ને એવી ફેસિલિટી કરવી જોઈએ. એટલે પ્રધાનમંત્રીની જે યોજના છે તેનો લાભ ખાનગી હોસ્પિટલમાં તો મળી રહી છે, પરંતુ સરકારી હોસ્પિટલમાં જે કરોડો રૂપિયાના ખર્ચ કરવામાં આવે છે, સરકારી હોસ્પિટલમાં સંસાધનો પણ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ડોક્ટરી અને જે નર્સિંગ સ્ટાફની કમી છે. આના જ કારણે કેટલાક લોભિયા લાંચિયા ડોક્ટરો સરકારની તિજોરી તો લૂંટી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આના જ લીધે નાગરિકોને મોતને પણ ઘાત ભેટવું પડે. વાત કરીએ વડોદરા મહાનગરપાલિકામાં વિસ્તારમાં આવેલી મોટી સયાજી હોસ્પિટલની, તો સયાજી હોસ્પિટલમાં જે ડોક્ટરો છે એમાં સ્કિલ છે અને તેમાં ક્ષમતા પણ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક નર્સિંગ સ્ટાફ અને અન્ય સ્ટાફની કમીના કારણે નાગરિકોને મજબૂરીમાં ખાનગી હોસ્પિટલનો સહારો લેવો પડે છે. ત્યારે મંતવ્ય ન્યૂઝે જે પરિવારના સાથે મંતવ્ય લીધા છે, ખરેખર આ મંતવ્ય સરકાર સુધી પહોંચે. તો આજ મામલે અમદાવાદની જનતા શું કહી રહી છે, આવો જાણીએ. કૌભાંડી ખ્યાતિ હોસ્પિટલના કાંડને લઈને હવે વધુ એક ઘટસ્ફોટ થયો છે. જે રીતે ખ્યાતિ હોસ્પિટલના એક પછી એક કૌભાંડો બહાર આવી રહ્યા છે, તેમાં અત્યારે અમે આવી પહોંચ્યા છીએ બાવળાના રૂપલ ગામ ખાતે. ત્યાં અત્યારે હાલમાં વણકરવાસની અંદર આપ જોઈ રહ્યા છો કે જે ઘર છે તે ઘરના જ 2 સ્વજનોના મોત થયા છે. ખ્યાતિ હોસ્પિટલ દ્વારા જે કૌભાંડ કરવામાં આવ્યું હતું, જેની અંદર ગામની અંદર જે કેમ્પો થતા હતા, દર 6 મહિને કેમ્પ યોજી અને લોકોને કહેવામાં આવતું હતું કે તમે મફત સારવાર કરવા માટે આવો અને PMJY યોજના છે તેનો લાભ લો. આ રીતે તેમને આકર્ષવામાં આવતા હતા, ખાનગી ગાડીઓ મોકલી અને હોસ્પિટલ સુધી લઈ જવામાં આવતા હતા, પરંતુ તે માસૂમ લોકોને ખબર નહોતી કે તેમના સાથે ક્યાંક ને ક્યાંક આરોગ્યના છેડા કરી અને આ હોસ્પિટલના જે ધારકો છે તે માત્ર ને માત્ર સરકારના રૂપિયા ચાવ કરી રહ્યા છે. અને એ જ બાબતનો ભોગ બન્યા છે આ પરિવારજનો. આ જ પરિવારના 2 લોકો છે, પતિ અને પત્ની, કે જેમના 1 વર્ષ પહેલા ઓપરેશન કરવામાં આવ્યું હતું અને તેમનું થોડા જ દિવસો પછી મોત થઈ ગયું. આપણે સીધા જ તેમની પાસે વાત કરીએ કે આ સમગ્ર મામલો શું હતો. તેમના સીધા આપણે જે કાકાના દીકરા છે તેમને પૂછીશું કે તેમને આ શું સમગ્ર હકીકત શું છે. શું નામ છે આપનું? દિલાવરભાઈ, જે રીતે સમગ્ર પ્રકરણ હતું, અહીંયા કયો કેમ્પ નખાયો હતો, કેટલો ટાઈમ થયો? હવે કેમ્પમાં તો બહુ ખાસો ટાઈમ થયો, પણ અમારે એક જ દિવસમાં 3 લોકોને, મારા મોટા બાપ, મારા મોટા મમ્મી અને એમના છોકરા, 3ને એક સાથે તકલીફ થયેલી. તો અમે પહેલા તિમૂર્તિ હોસ્પિટલમાં લઈ ગયા. તિમૂર્તિ હોસ્પિટલમાંથી એમને કીધું કે અમદાવાદ લઈ જાઓ. તો પછી અમે ખ્યાતિ હોસ્પિટલમાં ગયા, તો ત્યાં તેમને ડાયરેક્ટ બંનેને સ્ટેન્ડ મૂકી દીધા. સ્ટેન્ડ મૂક્યા બાદ અહીંયાનો કોઈ રસ્તો ના નીકળ્યો, તો પછી અમે SCG હોસ્પિટલ લઈ ગયા. ત્યાં અમારે 20 લાખ રૂપિયા જેવો ખર્ચો થયો. KD હોસ્પિટલમાં લઈ ગયા, બંને જગ્યાએ લઈ ગયા, પણ 2માંથી એકે બચ્યા નહીં. અને મારા જે નાના ભાઈ છે આરિફભાઈ, એમને અમે સ્ટેન્ડ મૂકવાની ના પાડી તો એ બચી ગયા. એટલે ક્યાંક ખ્યાતિ હોસ્પિટલે સ્ટેન્ટ મૂક્યું એટલે આ કેસ બગડી ગયો. સ્ટેન્ડ મૂકવાની જરૂર જ નથી સાહેબ, બંને હેલ્ધી હતા. ખાલી એમને ચક્કર આયા હતા, એમાં વધારે કે તકલીફ જેવું હતું નહીં, પણ તો બી એમને કીધું કે ત્યાં લઈ જાઓ. તો અમે ખ્યાતિ હોસ્પિટલમાં લઈ ગયા, કારણ કે અહીંયા અવારનવાર રૂપાલ ગામમાં કેમ્પ કરે, તો ત્યાંનું એડ્રેસ હતું અમારી જોડે, તો અમે ત્યાં લઈ ગયા મફત સારવાર માટે થઈ. આ જ પરિવારના જે તેમના વહુ છે તેમની સાથે પણ વાત કરીશું કે જે રીતે સમગ્ર પ્રકરણ બન્યું હતું તેની અંદર આખરે શું થયું. શું નામ છે આપનું? સુમૈયાબેન, જે રીતે તમારા સાસુ અને સસરા ને જે થયું હતું, શું થયું, કેવી રીતે કેમ્પ અહીંયા નાખવામાં આવે છે, કઈ જગ્યાએ કેમ્પ થાય છે?
કેમ્પ રૂપાલ પ્રાથમિક શાળામાં નાખવામાં આવે છે. 6 મહિને નાખવામાં આવે છે કેમ્પ. મફત સારવાર કરી દેવામાં આવે છે એવું તમને કીધું હતું. તમે જે ખ્યાતિ હોસ્પિટલનો જે કેમ્પ હતો એની અંદર કોણ કોણ તમારે ત્યાંની સારવાર થઈ હતી? ખ્યાતિ હોસ્પિટલમાં મારા મમ્મીની થઈ હતી, પણ મારા મમ્મી દવાખાને નતા ગયા. હા, એમને ના પાડી. એમને નળી બ્લોકનું કીધેલું હતું. હા, પછી બધું બહુ કીધું, પણ મારા મમ્મીને નતા ગયા ખ્યાતિ હોસ્પિટલમાં. અહીં કેમ્પ નાખવામાં આવ્યો હતો ને ત્યારે બધાની તપાસ કરવામાં આવે છે અને બધી બસ મૂકે છે અને બધી બસમાં લઈ જાય છે. તો જે બસમાં લઈ જાય છે એમાં અત્યારે હાલમાં જેના મોત થયા છે, જેમની સારવાર ત્યાં ઓપરેશન કરાવ્યું હતું, એ કોણ કોણ હતું? શું નામ છે? કેમ્પમાં મોહમ્મદભાઈ કરીને ઓફ થઈ ગયેલા છે, એ કેમ્પમાંથી જયેલા છે. અને બીજું કોણ છે? બીજું ખબર નથી. હા, એટલે અત્યારે આ સમગ્ર પ્રકરણ છે તેમાં તમને ક્યાંક લાગે છે કે ખાલી ઓપરેશનની વાત કરીને પૈસા લૂંટવામાં આવી રહ્યા છે સરકારના? ખોટી રીતે ઓપરેશન થયું છે? ખોટી રીતે જ થયું. હા, હા, ખોટી રીતે કરી કાઢે છે. મય જઈને કેમ્પમાં લઈ જાય છે ને દવાખાનામાં બધી સ્ટેન્ડ મૂકી દે. તો જે રીતે અત્યારે હાલમાં આપ જોઈ રહ્યા છો કે ખ્યાતિ હોસ્પિટલનું જે કૌભાંડ વાર આવ્યું છે તેની અંદર માત્ર ગામના માસૂમ લોકોને કે જે લોકોને આરોગ્ય બાબતે અને તબીબી સારવાર બાબતે બહુ ખબર પડતી નથી તેવા લોકોને ક્યાંક ને ક્યાંક સારવારની વાત કરવામાં આવે છે. તેમને પ્રાથમિક સારવાર આપ્યા બાદ પોતાની ખાનગી બસમાં તેમને હોસ્પિટલ સુધી લઈ જવામાં આવે છે. ત્યારબાદ આ સમગ્ર પ્રકરણની અંદર તેમને ક્યાંક ને ક્યાંક સ્ટેન્ટ મૂકી અને સરકારના રૂપિયા તો લૂંટી લેવામાં આવે છે, પરંતુ સાથે તેમના આરોગ્યને જોખમમાં મૂકવામાં આવે છે. અને અત્યારે હાલમાં જે અત્યારે કિસ્સો બહાર આવ્યો છે, જેમાં અત્યારે હાલમાં બાવળામાં રૂપાલ ખાતે 3 લોકોના મોત થયા છે, ત્યારે આ સમગ્ર પ્રકરણની અંદર અત્યારે હાલમાં પોલીસ કાર્યવાહી થાય તેવી સૌ લોકોની માંગ છે. અને આ વધુ જે એક પછી એક ઘટસ્ફોટ થઈ રહ્યા છે કૌભાંડી ખ્યાતિ હોસ્પિટલના, તેમાં તેમના સંચાલકો અને તમામ લોકો સામે કાર્યવાહી થવી જોઈએ. અને જ્યારે તેમના સંચાલકો પકડાશે, સીઈઓ પકડાશે, ત્યારે આ સમગ્ર કૌભાંડની અંદર મોટા ઘટસ્ફોટ થાય તેવી શક્યતાઓ હાલ વર્તાઈ રહી છે. કેમેરામેન કેતન શ્રીમાળી સાથે વિશાલ મહેતા, મંતવ્ય ન્યૂઝ, બાવળા. તો અત્યારે મારો અવાજમાં બસ આટલું. કાલે મળીશું નવા એક વિષયની સાથે. ત્યાં સુધી આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.